છોટાઉદેપુર તાલુકાના જોજ ખાતે આવેલી કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ માટે ભોજન સહિતની સામગ્રીનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો। આ સામગ્રીની વાસ્તવિક કિંમત 84,204 રૂપિયા હોવાનું મહિલા કર્મચારી દ્વારા રજૂ કરવામાં આવ્યું, પરંતુ આ જ સામાન સામે 1,55,204 રૂપિયાનું બિલ રજૂ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ છે। અહીં સવાલ એ છે કે જો માલ સામાનની કિંમત 84,204 રૂપિયા હતી તો પછી 1,55,204 રૂપિયાનું બિલ કેમ રજૂ થયું? સૌથી ચોંકાવનારી વાત એ છે કે કચેરીના કર્મચારીએ વાંધો ઉઠાવ્યા બાદ પણ ચૂકવણી કરવામાં આવી હોવાના આક્ષેપ છે। માલ નથી આવ્યો, એ દેખાય છે કે માલ નથી આવ્યો અને બિલ વધારે આવ્યું છે, તો એ કેવી રીતે બની શકે? જ્યારે એમની કક્ષાએથી જે ખરીદી જ કરેલી જ છે તો એવી ભૂલ કેવી રીતે આવી શકે? અમારા લેવલે જો 5 રૂપિયાની ભૂલ થાય તો અમને નોટિસો આપવામાં આવે છે, અમને ટોર્ચરિંગ કરવામાં આવે, અમારા જો ખુલાસા માંગવામાં આવે છે। તો જિલ્લામાં આટલી મોટી વસ્તુ બની છે તો એનો મતલબ શું સમજવાનું? બીજી વસ્તુ, ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે અને આની તપાસ કરવા માટે કોઈ સક્ષમ અધિકારી આજ દિન સુધી આગળ નથી આવ્યા। એનું કારણ શું? અને એવું સંદેહ અમારા મનમાં પણ એવો થાય છે કે ક્યાંક ને ક્યાંક આ કર્મચારી અને આ અધિકારીઓનો પણ મિલીભગત અમને જોવા મળે। એ જિલ્લા